નમસ્કાર, આપની સાથે હું દેવાંશી અને સ્ક્રીન પર આપ ફરી એકવાર હેમંતભાઈને જોઈ રહ્યા છો, જે ખાસા લાંબા સમય પછી કેનેડાથી આપણી સાથે જોડાયા છે. અને હેમંતભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. પ્રણામ આપને અને આપના શ્રોતાઓને. મારો સૌથી પહેલો સવાલ, આપણે જ્યારે લાસ્ટ ટાઈમ કેનેડા વિશે વાત કરી હતી ત્યારે રાજનૈતિક પરિસ્થિતિ કેનેડામાં બહુ જ અલગ હતી. એના પછી એનો ઘણો બધો નિવેડો આવી ગયો, પણ પછી તમારા પડોશી દેશમાં સરકાર બદલાવવી, ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ પદે આવવું અને એનાથી ભારતમાં શું અસર થઈ શકે એના વિશે અમે ઘણી બધી વાત કરી રહ્યા છીએ. પણ આજે કેનેડા પર્સપેક્ટિવ, કેનેડાનો દ્રષ્ટિકોણ એટલે સમજવો છે કેમ કે હમણાં જ હું એક ડેટા વાંચી રહી હતી કે 20,000 જેટલા ભારતીય છોકરાઓ કે જે ત્યાં એડમિશન લે છે, એના પછી કોલેજ કે યુનિવર્સિટીમાં નથી જતા. પ્રયત્ન કરે છે કે કાં તો નોકરી કરે, ન મળે તો કેનેડાના રસ્તે અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે. એ લોકો માટે, કેનેડાના નાગરિકો માટે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે પ્રાઇમા ફેસી ત્યાં શું પરિસ્થિતિ છે? ટ્રમ્પ સાહેબે જ્યારે પ્રેસિડેન્ટ ઇલેક્ટ થયા અને અઠવાડિયામાં જ એમણે એક વોર્નિંગ આપી દીધી હતી. એટલે અમારા કેનેડાના રાજકારણમાં એક મોટી ઉથલપાથલ થઈ. કેનેડાના જેટલા અમારા ફેડરલ ગવર્મેન્ટ એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટના પ્રાઇમ મિનિસ્ટર અને એના મિનિસ્ટર અને અમારા સ્ટેટ એટલે પ્રોવિન્સીસના ચીફ મિનિસ્ટર, એ લોકોએ ઘણી મિટિંગો કરી કે ભાઈ આ મિસ્ટર ટ્રમ્પનું જે છે ટેરિફનું, એ બધાને તકલીફ દાયક લાગ્યું અને તકલીફ છે જ. પણ મિસ્ટર ટ્રમ્પનું જે સૌથી પહેલું જે કન્ડિશન હતી કે ઇલીગલ ઇમિગ્રન્ટ, this is what he has said કે illegal immigrant, એટલે the point he was going કે તમે જે કેનેડાએ જે વિઝા લિનિયન કર્યા છે, વિઝા, સ્ટુડન્ટ વિઝા યા તો વિઝિટર વિઝા, they are using Canada as a gateway point to US. એનું પહેલું કન્ડિશન હતું. અને ડ્રગ્સની વાત હતી. ડ્રગ્સમાં તો હવે એક જ જે અમને ખબર છે, એક જ મેડિસિન કેનેડાથી ત્યાં સ્મગલ થાય છે, ફેન્ટેનોલ. બાકી તો બધું અમેરિકાથી કેનેડા આવે છે ડ્રગ્સમાં, તો વાયા મેક્સિકો, અમેરિકા, તો એનું જે મેઇન હતું વોઝ અ ઇલીગલ ઇમિગ્રન્ટ. ધેટ વોઝ હિઝ કન્ડિશન. હી જ્યારે 2017માં when he got elected also, that time also he had a same એમનો એ જ પ્રોબ્લેમ હતો. અને ત્યારે અમારા ત્યારના હમણાં બી પ્રધાનમંત્રી છે, ત્યારે પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કે આઈ વિલ ટેક ઓલ યોર રેફ્યુજી ફ્રોમ યુએસ, અને એમને લીધા બી ખરા. એટલે મિસ્ટર ટ્રમ્પ વોન્ટ્સ ટુ સ્ટોપ ધીસ કે ઇલીગલ ઇમિગ્રેશન, અને એના પર એ બહુ હજી આઈ થિંક ઇઝ એડમન્ટ, આઈ કેન સે, એમાં એમની જીત છે કે મારે આ કરવું જ છે, અને એ કરી રહ્યા છે એના પર. કેનેડાને 51મું રાજ્ય બનાવી દેવા જેવી જ્યારે એમને ટ્વીટ કરી, ત્યારે એને કેનેડાએ મજાકની જેમ લીધું કે કઈ રીતે લીધું? મજાકને લીધે નહીં, એ હમણાં બી કાલ કે પરમ દિવસે બી એણે ટ્વીટ પાછું કર્યું છે. અને એક that's Mr. Trump. That's Donald Trump. Like he wants a visibility. અને કેનેડાનો શું પ્રોબ્લેમ છે એનો બિચારો, એનો મિસ્ટર ટ્રુડો જોડે રાહુ કેતુનો સંબંધ છે. એટલે અંતિલ જ્યાં સુધી મિસ્ટર ટ્રુડો હજી રહેશે ત્યાં સુધી he will do this. કે કેનેડા ઇઝ અ more than 150 years ની ઇકોનોમી છે. like આજે અમે બી કેનેડિયન છે, we feel bad કે when he makes a comment, and the Canadians also, અહીંયા જે કેનેડિયન્સ છે કે ઇન્ડો કેનેડિયન્સ છે, they feel bad. This is Mr. Trump, he will. And yesterday he made a comment because we have a healthcare crisis, and he made a comment that 51 state you will have a better healthcare. And he's do એ કરી રહ્યા છે, આવા સ્ટેટમેન્ટ્સ કરી રહ્યા છે. પણ એને ખબર છે કે ભાઈ કેનેડા ઇઝ ડિપેન્ડન્ટ ઓન યુએસ. અમારું 78% એક્સપોર્ટ કેનેડાનું યુએસમાં છે, 78%. એટલે we are dependent on US. There is all the major industry of US, General Motors, Ford, Chrysler, they are all in Canada. Boeing also has a big plants across Canada. Amara Winnipeg માં છે, Toronto માં છે. એટલે like lots of US industries are in Canada. એટલે એને ખબર છે, એટલે he's putting this threat is tariff ની. બટ એઝ અ બિઝનેસમેન કે મારું તો મારા 5 દાયકા બિઝનેસમાં જ ગયા છે, એ જો ટેરિફ નાખશે
તો યુએસને એના કન્ઝ્યુમરને મોંઘું પડશે. અમે તો 25% ડ્યુટીમાં વેચીશું. યુ સી ધ પોઈન્ટ, he is not thinking as a businessman. You see the point, it's going to affect his consumer કારણ કે they are not going to stop right away buying. કારણ કે જો સપોઝ કે અમે મેન્યુફેક્ચરિંગમાં બી આપીએ છે કે અમે પાર્ટ્સ આપીએ છે, they are not going to change the whole line. But this is again Mr. Trump. અને એક બીજી વસ્તુ મારે ખાસ એડ કરવાની કે જે એમને બોર્ડર સિક્યુરિટીની વાત કરી, કેનેડામાં ઓલરેડી અમારી બધી મીટિંગો થઈને અમારી બોર્ડર હવે સિક્યોર ને સીલ થતી ગઈ છે. આજે જ ને કાલે મેં જોયું, હવે અમારી કેનેડાની બધી બોર્ડર પર અમારી રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસના હેલિકોપ્ટર ફરી રહ્યા છે. અને એ લોકોએ આજે, હું જે ગામમાં રહું છું વિનિપેગમાં આજે દે કોટ 6 પીપલ, એ લોકો ક્રોસ કરતા હતા એમાં આ હેલિકોપ્ટર્સ. એટલે હવે એ લોકો હેલિકોપ્ટર્સ ફરાવી રહ્યા છે, ડ્રોન્સ થઈ રહ્યા છે. એટલે દે આર બ્લેસ યુ અને they are becoming strict. એટલે જે મિસ્ટર ટ્રમ્પે એમના પાસેથી માંગ્યું છે કે ભાઈ તમારી બોર્ડર સીલ કરો, that's what Canadian government is doing now. ઓકે. મેજર એક્સપોર્ટ શું કરે છે કેનેડા યુએસમાં? સી, મેજર એક્સપોર્ટમાં અમારું તો જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ઇઝ અ બિગેસ્ટ. કારણ કે આ જેટલા બધા છે એ લોકોની ફેક્ટરીઝ છે ત્યાં કેનેડામાં. જનરલ મોટર્સ, ફોર્ડ, ક્રાઇસલર્સ. પછી એન્જિનિયરિંગ ગુડ્સ વી લોટ્સ ઓફ એન્જિનિયરિંગ ગુડ્સ goes from Toronto, Ontario, Montreal. પછી one of the biggest in Alberta, Calgary, oil and natural gas. Energy is the biggest. એટલે જે આલ્બર્ટાના પ્રીમિયર છે જે લેડી ડેનિયલ સ્મિથ, she visited twice. કારણ કે એ લોકોના ટ્રેડિંગ પાર્ટનર ઇઝ અ બિગ, યુએસ ઇઝ અ બિગ ટ્રેડિંગ પાર્ટનર ફોર ધેમ. અને કેનેડા એવી રીતે છે ને, આજે કેનેડા તમે ક્યાં પણ જાઓ, વી આર ઓન અ બોર્ડર. યુએસની બોર્ડર લાગે છે. હમણાં હું જ્યાં રહું છું વિનિપેગ થી, મારાથી 45 મિનિટ બોર્ડર છે. આઈ ડ્રાઈવ 45 મિનિટ્સ, આઈ એમ એટ ધ બોર્ડર. એટલે એ બોર્ડર આખા કેનેડાને બોર્ડર છે. અને એમાંથી જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે કે આપણે કહીએ કે એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રી છે, ડેરી ઇન્ડસ્ટ્રી છે, દે આર ઓલ ડિપેન્ડન્ટ ઓન ધ યુએસ કન્ઝ્યુમર, ડિપેન્ડન્ટ ઓન યુએસ. બીજું જે અમારું નાફ્ટા હતું, નોર્થ ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ, વિચ ઇઝ અ મેક્સિકો, યુએસ એન્ડ કેનેડા, that is what is still in a role. એને મિસ્ટર ટ્રમ્પે 2017માં રીનેગોશિએટ કર્યું. હવે પાછું આ વખતે બી રીનેગોશિએશન કરશે. અમને કહી દીધું છે કે ભાઈ ફેબ્રુઆરીથી ટેરિફ આવશે. પણ વી આર હોપફુલ. કેનેડિયન ગવર્મેન્ટ ઇઝ રેડી એન્ડ દે આર ઓલરેડી બધા પ્રીમિયર એટલે ચીફ મિનિસ્ટર્સ આર ટોકિંગ. અને યુનાઇટેડ કેનેડા, ટીમ કેનેડાના વોઇસથી દે આર અપ્રોચિંગ એઝ અ ટીમ કેનેડા. ઓકે. ઇમિગ્રેશન ઓફિસર્સના રિક્રુટમેન્ટ્સ ઘટાડી દીધા છે અને જગ્યા I know you are going to come on that. એ ઘટાડી દીધા છે. એટલે 1133 3 વર્ષમાં કીધા છે. એટલે 1100 એવરી યર. એટલે તમે જો એક વસ્તુ આજે લાઈક આપણે સોશિયલ મીડિયા પર જોઈએ છે, મીડિયામાં જોઈએ છે, lots of people talks about it, come to Canada, this, but people need to understand the reality of Canada at the present. કેનેડામાં હમણાં હાઉસિંગ પ્રોબ્લેમ છે. The job is big, job crises are there. And then third is a healthcare. Our healthcare is not in a very good shape. And like people are waiting for the doctors. આજે જનરલ ફિઝિશિયન તમારે જોઈએ તો યુ હેવ ટુ વેઇટ. ઓન્ટારિયોના હમણાં વિડીયો એટલા વાયરલ થઈ ગયા છે. એક નાના ઓન્ટારિયોના શહેરમાં પેલા ડોક્ટરે ક્લિનિક ખોલી, 1500 માણસની લાઈન લાગી ગઈ. સી, હેલ્થકેર ક્રાઇસિસ આર બિગ ટુડે ઇન કેનેડા. હું પોતે હમણાં હેલ્થકેરમાં છું. આઈ જસ્ટ ગોટ અપોઇન્ટેડ ઓન ધ બોર્ડ ઓફ ધ વન ઓફ ધ બિગેસ્ટ હોસ્પિટલ હિયર ઇન વિનિપેગ. સો આઈ નો there is a problem. એટલા માટે કેનેડિયન ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ deal with this problem. અને આ પ્રોબ્લેમને ડીલ કરી અને they want to overcome. You see, એ લોકો એમ નથી કહેતા કે કેનેડા is totally બંધ. It is open, it will open, but it's going to take some time. That's what I always say, take your time, give a time right now.
pause, give a time. Don't jump into Canada right now. Take a 1 or 2 years and then come. That time situation will be different. ઓકે. એટલે જો હું આને હજુ થોડું સરળ કરું તો જે લોકો કેનેડા આવવા માંગે છે એમ પણ એ લોકોને વિઝામાં લાંબો સમય લાગી શકે છે જે પહેલા લાગતો હતો ખરેખર. એના કરતાં. હા. અને એ લોકોએ પણ રાહ જોવી જોઈએ કે કેનેડા એકવાર સ્ટેબલ થાય એના પછી એ વિચાર કરે જો એ કેનેડા શિફ્ટ થવાનો વિચાર કરી રહ્યા છે તો. વિઝા જે મને જે અમારા જે ગ્રુપમાં ને અમે વાત કરીએ છીએ કે બ્યુરોક્રેટ્સ ને એની અંદર મેં વાત કરીએ, વિઝા તો બહુ સ્લો થઈ ગયા છે. અહીંયા બી જે છે એ લોકોના જે રિન્યુઅલ છે વર્ક હમ. પરમિટના રિન્યુઅલ 6 મહિના લાગી રહ્યા છે. એટલે હા. દે આર ડિલેઇંગ. અને મેં તો ઘણા ટુરિસ્ટ વિઝા બી 10% જ આપે છે એમ સાંભળવા મળ્યું છે. એટલે એ હમ. તો થોડું ડિલે કરશે જ. અને કેનેડાની સિચ્યુએશન, જો કેનેડા જે પેલા અમારું જેમ હતું, અમે કહીએ ને કે કેનેડા સોને કી ચિડિયાથી, એ થશે અને છે જ. બટ ધ પોઈન્ટ ઇઝ કેનેડા નીડ્સ અ ટાઈમ. કારણ કે એક તો પોલિટિકલી સ્ટેબલ નથી હમણાં અમે. યસ. કયા પ્રાઇમ મિનિસ્ટર આવશે. આ સરકાર ચેન્જ તો થશે જ. આ લિબરલ હમ. સરકાર તો પાછી નહીં આવે એટલું તો ગેરંટી છે. નવી સરકાર આવશે. એ લોકો પાસે ઇમિગ્રેશન ઇઝ નોટ અ પ્રાયોરિટી. એ લોકો પાસે હમ. પ્રાયોરિટી છે જોબની. એ લોકો માટે પ્રાયોરિટી છે હાઉસિંગની. એ લોકો માટે પ્રાયોરિટી છે હેલ્થકેરની. સી, ધીસ ઇઝ વોટ આપણા જે તમારા શ્રોતાઓ કે વાલીઓ કે છોકરાઓ સાંભળતા હોય નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે કેનેડા માટે, કેનેડિયન સિટીઝન માટે જે ટેક્સ પેયર્સ છે એમના માટે પ્રાયોરિટી શું છે. એમના માટે હમ. પ્રાયોરિટી આ 3 છે: હેલ્થ કેર, જોબ ઓપોર્ચ્યુનિટી એન્ડ હાઉસિંગ અને સોશિયલ સર્વિસ. જે સ્ટુડન્ટ્સ છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે એ પ્રાયોરિટીમાં એટલા નહીં આવે સરકારની. એ લોકોને ખબર છે સરકારને કે ભાઈ યુનિવર્સિટીઝ પૈસા બનાવે છે આમાંથી, અને બધી યુનિવર્સિટી કોલેજીસને પ્રોબ્લેમ થઈ રહ્યા છે હમણાં. બટ હમ. એ 6 મહિના કે 1 વર્ષ પછી એમને ઉપર આવશે. અને પછી નવી સરકાર આવે ને હાઉ દે વોન્ટ ટુ ડેવલપ, કેવા સારા રિલેશન ઉભા કરશે ઇન્ડિયા જોડે. હમણાં તો ઇન્ડિયા જોડે અમારા કઈ સંબંધ જ નથી સાવ. કેનેડા ઇઝ હમ. બંધ. દેર ઇઝ નો રાજકારણીના સંબંધ કઈ નથી. એ પાછું ડેવલપ કરવું પડશે. એ કેનેડાની નવી સરકારને બહુ અગત્યનું છે. કારણ કે જો મિસ્ટર ટ્રમ્પ ટેરિફ નાખશે તો તમારા પાસે બીજી માર્કેટ કઈ છે? વન ઓફ ધ લાર્જેસ્ટ માર્કેટ વોઝ ઇન્ડિયા ફોર યુ. ઇન્ડિયા ઇઝ હમ. ધ બિગેસ્ટ માર્કેટ ફોર યોર પ્રોડક્ટ. એટલા માટે એ રિલેશન તમારે ગાઢ સંબંધો પાછા બનાવવા પડશે. એ બી આ નવી સરકાર આવશે એના પાસે આ ચેલેન્જ છે. એટલે હમ. ઘણી બધી વસ્તુ આમાં થઈ રહી છે. ઓકે. છેલ્લો પ્રશ્ન સર કે જેમ કે યુએસ છે તો લગભગ 92% જેટલા લોકો એવા છે કે જે જેમની પાસે મેડિક્લેમ હોય છે. કેનેડા આટલો વિશાળ અને સમૃદ્ધ દેશ હોવા છતાં આ સુવિધાઓમાં કેવી રીતે આટલો પાછળ રહ્યો? સી, કેનેડામાં હેલ્થકેર. શું છે, કેનેડામાં હેલ્થકેર ઇઝ ધીસ કે અમે જે ટેક્સ ભરીએ છીએ એમાંથી હમ. કેનેડામાં જે હેલ્થકેર છે ઇઝ અ ફેડરલ ગવર્મેન્ટ કંટ્રોલ. અને પછી બધા સ્ટેટ છે એટલે અમારા પ્રોવિન્સ, એના બધા હમ. પ્રોવિન્સના કંટ્રોલ હોય. અમારા કાર્ડ હોય. અમે કાલે કોઈ ડોક્ટર પાસે જઈએ ને તો ઇફ દે ડોન્ટ ચાર્જ અસ, દે બિલ ઇટ ટુ ધ ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ હા. પેઝ. સો ઇટ્સ અ ટેક્સ પેયર સર્વિસ. ઇટ્સ અ ટેક્સ પેયર હા. સર્વિસ. હવે આમાં શું થયું કે જે આમણે જે ઇન્ફ્લો કર્યો, ખાલી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ નહીં, જે હા. રેફ્યુજીસ ને બધું. સો વી વર નોટ રેડી વિથ ધેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આજે અમે હમ. 5 મિલિયન હતા અને સડનલી 10 મિલિયન થયા. અને જે ડોક્ટરો અમને જોઈએ, ગ્રેજ્યુએટ, સી, ડોક્ટરોની બી આ લોકોની આખી સિસ્ટમ છે. નહીં તો આજે મેં જોયા છે આપણા ઇન્ડિયાના ડોક્ટરો બિચારા ફાસ્ટ ફૂડમાં કામ કરી રહ્યા છે. કારણ કે એ હમ. લોકો એક્ઝામ આપવાની છે. એ લોકોને બીજા 3-4 વર્ષનો અહીંયા કોર્સ લેવો પડે છે કેનેડામાં આવીને. હમ. ઇઝ એમડી ઇન ઇન્ડિયા. કોઈ ઓર્થોપેડિક સર્જન છે ચેન્નાઈથી, હું ડે બિફોર યસ્ટરડે મારી હોસ્પિટલમાં મળ્યો. લાઈક હી ઇઝ વર્કિંગ બીકોઝ હી હેઝ ટુ પાસ ધેટ એક્ઝામ ફોર 3 to 4 years. સો હા. ધેટ્સ ડિલે. અને એના માટે છે ને આખી હવે લોબી થઈ રહી છે. એટલે જે હમ. ઇન્ડસ્ટ્રી છે, અમારા ઇન્ડો કેનેડિયન એસોસિએશન્સ છે, હવે લોબી કરી રહ્યા છે સરકારને કે ભાઈ યુ હેવ ટુ ચેન્જ ધીસ. કે તમારે એ લોકો પાસે ઇન્ટર્ન કરાવવું હોય 11-12 મહિનાનું તો એ કરાવો, પણ આખો હમ. કોર્સ 3-4 વર્ષનું પાછું કરાવો. ધીસ ઇઝ નોટ રાઈટ. વી નીડ અ ડોક્ટર્સ. ને આજે જે બી ડોક્ટરો ટોપ છે, આજે હમ. કાર્ડિયક સર્જન જુઓ, કેન્સર જુઓ, દે આર ઓલ ઇન્ડો કેનેડિયન. અહીંયા હા. વિનેપેગમાં જે હું હોસ્પિટલમાં છું, હેડ ઓફ કાર્ડિયક સર્જરી ઇઝ ફ્રોમ બોમ્બે, ડોક્ટર નીતિન ઘોરપડે.
અને હા. અમદાવાદથી છે જે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી વેલ્વનું કરે છે એ ડોક્ટર આશીષ શાહ છે અહીંયા. ડોક્ટરો આપણા જ છે બધા ટોપ ડોક્ટર્સ ને અને એક બીજી ખાસ વસ્તુ તમારા માટે જાણવા માટે તમે હમ. વિચારમાં પડશો આ જે વેલ્વ્સ ચેન્જ થાય છે ને વાલ્વ્સ ક્યાંથી આવે છે? વાપી, ગુજરાત. આહા. યસ, nobody knows. શું અને વાત સેન્ટ છે? બોનિફેસ મારી જે હોસ્પિટલ છે, વી વેર હમ. ધ ફર્સ્ટ વન ટુ ઇન્ટ્રોડ્યુસ ધીસ ટેવી વાલ્વ. મેરિલ કરીને કંપની છે વાપીમાં, મેરિલ. એન્ડ ઓકે. દે આર એક્સપોર્ટિંગ. દે આર વાવ. એક્સપોર્ટિંગ. એટલે એટલે હેલ્થકેરમાં આપણા ઇન્ડિયનોનું ઘણું યોગદાન છે અને છેવટે હવે કેનેડિયન ગવર્મેન્ટ ઇઝ રિયલાઇઝ. એટલે હમ. આમાં થોડી વાર લાગશે, બ્યુરોક્રસી છે, વાર લાગશે, પણ વી વિલ ઓવરકમ. એન્ડ બિફોર આઈ એન્ડ આઈ સેડ કેનેડા ઇઝ સ્ટીલ આવો. ફરીથી કહું છું, પોઝ આપો. I હમ. request give a 1 or 2 year to Canada to back to normal. Then you હમ. come. There is always a future in Canada. And it will become a future. But give a time. થોડો time આપો. ઓકે. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. અને હું આખા કન્વર્ઝેશનને એટલા માટે એ રીતે ક્લોઝ કરીશ કેમ કે એટલે બધા બહુ મહત્વના આસ્પેક્ટ આપણે જાણ્યા અને માત્ર એ કેનેડા કે યુએસના રિલેશનને લઈને નથી પણ એ હેલ્થ કેર જેવા વિષયોને લઈને પણ છે કે જેમાં ગુજરાત પણ આટલું યોગદાન આપે છે, ભારત પણ યોગદાન આપે છે, પણ ફેડરલ ગવર્મેન્ટ જ્યારે એ પોતાના માથા પર લે, સરકારી વ્યવસ્થાઓ પોતાના માથા પર હોય અને ક્ષમતા કરતા વધારે માણસો એક સાથે આવી જાય ત્યારે કોઈ પણ દેશની શું પરિસ્થિતિ થઈ શકે એ આપણે કેનેડામાં જોઈ રહ્યા છીએ. જો તમે તમારા બાળકને કેનેડા મોકલવા માંગો છો તો જે રીતે હેમંતભાઈએ કહ્યું એ રીતે થોડો સમય રોકાઈ જાઓ. આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ ને કે તેલ જુઓ, તેલની ધાર જુઓ અને પછી નિર્ણય લો. નમસ્કાર.